આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે 2 દિવસીય રિજનલ સમિટ દરમિયાન કચ્છ સૌરાષ્ટ્રમાં ₹5,78,330 કરોડના સંભવિત રોકાણના લક્ષ્યાંક સાથે કુલ 5,492 પ્રોજેક્ટ્સ માટે MOU સંપન્ન કરવામાં આવ્યા છે। આ સમિટ અંતર્ગત કરવામાં આવેલા MOU થકી રાજ્ય ભરમાં 6,26,253 જેટલી રોજગારીની નવી તકો ઊભી થશે। આ સમિટમાં કચ્છ જિલ્લો રોકાણ ક્ષેત્રે મોખરે રહ્યો છે। કચ્છમાં સૌથી વધુ ₹1,25,017 કરોડના રોકાણ માટે કુલ 458 પ્રોજેક્ટ્સના MOU થયા છે, જેના માધ્યમથી કચ્છમાં 48,419 નાગરિકોને રોજગારીની તક પ્રાપ્ત થશે। આ સમગ્ર સમિટ દરમિયાન પાવર, ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ ₹4,55,065 કરોડના સંભવિત રોકાણ માટે MOU હસ્તાક્ષરિત કરવામાં આવ્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું। સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના ઉદ્દેશ્ય સાથે CISF વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાષ્ટ્રીય અભિયાનનો વર્ચ્યુઅલ પ્રારંભ 28 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય કરાવશે। આ સાયક્લોથોન ભારતની મુખ્ય ભૂમિના સમગ્ર દરિયા કિનારેને આવરી લેતી 25 દિવસીય યાત્રા અંતર્ગત પશ્ચિમ કિનારાની ટીમ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પોતાની સફર શરૂ કરશે, જ્યારે પૂર્વ કિનારાની ટીમ પશ્ચિમ બંગાળના બખાલીથી પ્રસ્થાન કરશે। આ બંને ટીમો 22 ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે એકત્રિત થશે। સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં 130 જવાનો ભાગ લેશે, જેમાં 65 મહિલા જવાનોનો પણ સમાવેશ થાય છે। આ અભિયાનનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના સમુદાયોને ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી જેવા જોખમો સામે જાગૃત કરવાનો છે। 6,553 કિલોમીટરના આ રૂટ દરમિયાન સાયકલિસ્ટો ગુજરાતના સુરત સહિત મુંબઈ, ગોવા અને ચેન્નઈ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થશે। આ ઉપરાંત જવાનો દરિયાકાંઠાના 50થી વધુ ગામોમાં રાત્રિ રોકાણ કરીને સ્થાનિક માછીમારો અને યુવાનો સાથે સંવાદ કરશે। જિલ્લાની બાલિકા પંચાયતના સરપંચો દ્વારા 26મી જાન્યુઆરીના ધ્વજવંદન કરવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ હતી। કચ્છમાં મહિલાઓ શાસન વ્યવસ્થામાં સશક્ત થાય તે હેતુથી 4 વર્ષ પહેલા બાલિકા પંચાયત નવા વિચાર સાથે મોટા અંગિયા, મસ્કા, કુકમા અને કુનરિયામાં રચના કરાઈ હતી અને ગામ વિકાસમાં શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ, મહિલા ઉત્થાન જેવા કાર્યોમાં યોગદાન આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેજસ્વીની વિધાનસભાનું સત્ર સંચાલન સંભાળ્યું છે। વધુ દીકરીઓને પ્રેરણા મળે અને અનેક દીકરીઓ આગળ વધે તે હેતુથી બાલિકા સરપંચના હાથે ધ્વજવંદન કરવામાં આવે તેવી માંગ સાથે મોટા અંગેના બાલિકા પંચાયતના સરપંચે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। કેન્દ્ર સરકાર દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવાની પહેલ અંતર્ગત તાજેતરમાં ડેનમાર્કના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી। મેરીટાઇમ કાઉન્સિલર જોસેફાઇન પેલેસનના નેતૃત્વમાં આવેલા આ મંડળે DPA ચેરમેન સુશીલકુમાર સિંહ સાથે શૂન્ય કાર્બન ઉત્સર્જન, ગ્રીન ટેકનોલોજી અને ટકાઉ બંદર વિકાસ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। ડેનિશ પ્રતિનિધિઓએ કંડલા સ્થિત 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાત લઈ પોર્ટની માળખાકીય સુવિધાઓની પ્રશંસા કરી હતી। આ મુલાકાત દરમિયાન વિદેશી મહેમાનોએ પોર્ટ અધિકારીઓ સાથે મકર સંક્રાંતિની ઉજવણીમાં જોડાઈને પતંગબાજીનો આનંદ પણ માણ્યો હતો। કચ્છમાં આજે ફરી ભૂકંપના સામાન્ય આંચકાઓ અનુભવાયા હતા। સવારે 5:47 આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરના ખેંગાર પર નજીક નોંધાયું હતું, જ્યારે રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.5ની માપવામાં આવી હતી, જ્યારે બપોરે 1:50 ભચાઉથી 21 કિલોમીટર દૂર 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ઉત્તરાયણ પર્વની પૂર્ણાહુતિ સાથે જ કચ્છવાસીઓને ઠંડીના પ્રકોપમાંથી આંશિક રાહત મળી છે। આજે જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં વધારો થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। જોકે નલિયા હજુ પણ 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું છે। જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી અને કંડલામાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સમગ્ર જિલ્લામાં મોડી સાંજથી વહેલી સવાર સુધી તીવ્ર ઠંડી વર્તાય છે, પરંતુ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી આસપાસ રહેતા વાતાવરણ હુંફાળું બની જાય છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।